साहित्य संगीत कला विहीन साक्षात पशु पुच्छ विषाणहीन तृणम न खादम नपि जीवमानम तद्भाग देयम परमम पशु। धर्मशास्त्रो पुराणो અને સંતો એવું કહે છે કે ભગવાને 84 લાખ યોનિમાં જીવો બનાવ્યા છે અને મોટા ભાગના બધા જીવોની ક્રિયા પણ સરખી છે। સવારે ઊભું થવું, નાઈ ધોઈ ભોજન કરી લેવું, આખો દિવસ પેટ માટે રળવું, સાંજે આવી ખાઈ અને સૂઈ જવું। પેટ ભરવું અને પ્રજોતપત્તિ કરવી આ તો બધાય કરે છે, પણ માણસ છે ને એમાં વિશિષ્ટ છે, અલગ છે। માણસનું જીવન એ માત્ર ભેગું કરવા અને ભોગવવા માટે નથી। એહી તનુ કર ફલ વિષયન ભાઈ, ઈશ્વરે આપેલું આ અમૂલ્ય દેહ ક્યારેક કોઈની મદદ માટે દોડે, ક્યારેક કોકના દુઃખમાં ભાગ લે, ક્યારેક કોઈ તરસ્યાને પાણી પાય, ક્યારેક કોઈ ભૂખ્યાને ભોજન આપે, તો એ જીવન સાર્થક છે। ભગવાને તમને મને આ બે હાથ આપ્યા છે, પણ એ હાથનો સદુપયોગ ત્યારે જ છે જ્યારે આ બે હાથ ભગવાનની સેવા માટે, કોઈની મદદ માટે લાંબા થાય। ભગવાને તમને મને બે કાન આપ્યા છે, પણ એ કાનનું સાર્થક થવું ત્યારે ગણાશે જ્યારે કાનથી આપણે ભગવાનની કથા સાંભળીશું। રામાયણમાં એવું લખ્યું છે કે જીની હરિ કથા સુની નહીં કાના, શ્રવણ રંધ્ર અહીં ભવન સમાન। જેના કાન ભગવાનની કથા નથી સાંભળતા એ કાન બિચ્છુ અને સર્પને રહેવાનું દર છે, આવું રામાયણમાં લખ્યું છે। જે મસ્તક સાધુ સંત બ્રાહ્મણ મા બાપ અને ભગવાનની સામે નથી નમતું એ કડવા તુમડા જેવું છે। જે આંખ ભગવાનના દર્શન નથી કરતી એ મોરપીંછ સમાન માત્ર શોભાની આંખ છે। અને જે હૃદય ભગવાનને સતત યાદ ન કરે એ હૃદય ચાલુ કે બંધ એનાથી કોઈ મતલબ નથી। પછી ભગવાનની અનન્ય કૃપાથી આપણે આ દિવ્ય મહોત્સવની અંદર જ્ઞાન ગંગામાં જ્યારે રસાસ્વાદન કરી રહ્યા છીએ ત્યારે ગઈકાલની કથામાં આપણે સવે સાંભળ્યું, 4 સ્કંદ સુધીની કથા કાલે આપણે પૂર્ણ કરી। આજે પંચમ સ્કંદની અંદર આપણે મંગલ પ્રવેશ કરીશું। પંચમ સ્કંદના આરંભે શ્રી સુખદેવજી મહારાજ અને રાજા પરીક્ષિત બંને બેઠા છે અને રાજા પરીક્ષિત શ્રી સુખદેવજી મહારાજને પ્રશ્ન કરે છે, મહારાજ તમે એવું કીધું કે મનુ રાજા અને શતરૂપા રાણીને ત્યાં 3 દીકરીઓ, આકુતિ, પ્રસૂતિ અને દેવહૂતિ, અને 2 પુત્રો ઉત્તાનપાદ અને પ્રિયવ્રત। એમાંથી 3 દીકરીઓની કથા તમે કહી દીધી, એક પુત્ર ઉત્તાનપાદ એની કથા પણ કીધી, પણ એક પુત્ર પ્રિયવ્રત એના જીવનની કથા તમે હજી મને કીધી નથી। મહારાજ મને એ જણાવો કે પ્રિયવ્રત રાજાએ લગ્ન કર્યા કે ન કર્યા? પ્રિયવ્રત રાજાના જીવનનું ચરિત્ર મને સંભળાવો। ત્યારે સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા, સાંભળો રાજા, પ્રિયવ્રત, પ્રિયવ્રતનો અર્થ શું થાય? જેને વ્રત બહુ પ્રિય છે એનું નામ પ્રિયવ્રત। પ્રિયવ્રત રાજા બ્રહ્મ જ્ઞાની અને બ્રહ્મનિષ્ઠ છે, સતત ભગવાનનું સ્મરણ કરે છે, ભગવાનની ભક્તિમાં જ જે લીન છે એનું નામ છે પ્રિયવ્રત। સંસારના આ બંધનોમાં જેને કોઈ મોહ નથી, કોઈ અપેક્ષા નથી, બસ એ તો હર પલ
હર ઘડી સતત ભગવાનનું સ્મરણ કરે છે. એક દિવસ બ્રહ્માજી આવી અને પ્રિયવ્રતને સમજાવ્યો કે ભાઈ, તું દાંપત્ય જીવનમાં જોડાને, લગ્ન કરને. પ્રિયવ્રત કહેવા લાગ્યો કે દાદાજી, મારે સંસારની માયામાં પડવું નથી. ત્યારે બ્રહ્માજીએ કીધું કે ભાઈ, એવું જરૂરી નથી કે સંસારમાં આવેલો માણસ દુઃખી જ. જો તમારા કર્મ સારા હોય તો સંસાર જેવું સુખ બીજે ક્યાંય નથી. આપણે ત્યાં 4 વર્ણાશ્રમ છે, એમાં સૌથી ઉત્તમમાં ઉત્તમ કોઈ વર્ણાશ્રમ હોય તો એ ગૃહસ્થાશ્રમ છે, એવું કીધું છે. પણ ગૃહસ્થાશ્રમની અંદર વ્યક્તિ ભગવાનને કેન્દ્રમાં રાખીને જીવતો હોય તો ગૃહસ્થાશ્રમ ધન્ય બને. સાનંદમ સદનમ સુતાસ્ત સુધિયઃ કાંતા ન દુર્ભાષિણી સન્મિતરમ સુધન સ્વયોષિતિ રીતિશ્ચાગ્ના પરા સેવકા આતિથ્યમ પ્રભુ પૂજનમ પ્રતિદિનમ મિષ્ટાન પાનમ ગૃહે સાધો સંગમ ઉપાસતે પ્રતિદિનમ ધન્યો ગૃહસ્થાશ્રમ. બ્રહ્માજી કહેવા લાગ્યા કે પ્રિયવ્રત સાંભળ, ભગવાને જેટલા અવતાર લીધા ની કોઈ ગૃહસ્થાશ્રમીને ત્યાં જ લીધા, કોઈ સંન્યાસીને ત્યાં ભગવાન નથી જન્મ્યા. ભગવાને અવતાર એના ત્યાં જ લીધો જે ગૃહસ્થાશ્રમી હોય. ગૃહસ્થાશ્રમની અંદર પ્રવેશ કરો એનો વાંધો નહીં, પણ ગૃહસ્થાશ્રમનો ઉપભોગ સંયમ સાથે કરવો જોઈએ. બ્રહ્માજીએ સમજાવ્યો પ્રિયવ્રતને, અને દાદાના કહેવાથી પ્રિયવ્રત માન્યો કે તમે કહેતા હો તો લગ્ન કરો. અને પ્રિયવ્રતે વિવાહ કર્યા છે. પ્રિયવ્રતે વિવાહ કર્યા, એને ત્યાં 10 પુત્રો થયા. 10 માંથી 3 દીકરાઓ વિરક્ત બન્યા, સંત, પિતાની જેવા મસ્તીવાળા, જેને સંસાર સાથે કોઈ લેવા દેવા જ નથી. 7 દીકરાઓ હતા, એ 7 દીકરાઓને 7 દ્વીપનું રાજ્ય પ્રિયવ્રતે સોંપ્યું છે. આપણે ત્યાં 7 દ્વીપ છે. તમે જ્યારે કર્મકાંડ કરાવતા હો, પૂજા પાઠ, ત્યારે બ્રાહ્મણ પૂજા કરાવવા આવે અને પછી કળશની પૂજા કરાવે, ને કળશની પૂજા થતી હોય ને ત્યારે બ્રાહ્મણ એમ કે કળશને હાથ લગાવો, એટલે યજમાન હાથ લગાવે. પછી બ્રાહ્મણો બોલે, સપ્તદ્વીપા વસુંધરા ઋગ્વેદો યજુર્વેદો સામવેદો અથર્વણઃ. આ વસુંધરા એટલે પૃથ્વીમાં 7 દ્વીપો છે. પ્રિયવ્રતે પોતાના 7 પુત્રોને એક દ્વીપનું રાજ્ય સોંપી દીધું. એમાં જે જંબુદ્વીપ હતું, આપણે જ્યાં રહીએ છીએ ને એને જંબુદ્વીપ કહેવાય. આ જંબુદ્વીપની અંદર આગ્નિત્ર નામનો રાજા હતો. એ આગ્નિત્ર રાજા પૂર્વચિત્તી નામની અપ્સરાને પરિણ્યો. અને આગ્નિત્ર રાજા અને પૂર્વચિત્તી અપ્સરાને ત્યાં નાભી રાજાનો જન્મ થયો છે. નાભી રાજાએ પણ ઘણા વર્ષો સુધી રાજ્ય કર્યું. નાભી રાજાના લગ્ન મેરુ દેવી સાથે થયા. અને નાભી રાજા અને મેરુ દેવીના દિવ્ય દાંપત્યને કારણે નાભી રાજાને ત્યાં સ્વયં ભગવાન એક અવતાર લઈને અવતર્યા, જેનું નામ છે બોલીએ વૃષભદેવ ભગવાન કી. ભગવાન નારાયણનો 8મો અવતાર વૃષભદેવ. જૈન ભાઈઓ અને જૈન બહેનો જેને પોતાનું પહેલું તીર્થંકર માને છે વૃષભદેવ ભગવાન, એ ભગવાન વિષ્ણુનો 8મો અવતાર છે. વૃષભદેવ મહારાજે ઘણા વર્ષો સુધી રાજ્ય કર્યું, ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો. વૃષભદેવને ત્યાં 100 પુત્રો થયા. 100 માંથી 81 કર્મકાંડી બ્રાહ્મણ થયા, 9 યોગેશ્વરો થયા, અને બાકીના 10 પુત્રો હતા. એ 10 પુત્રોને એક દિશાનું રાજ્ય સોંપ્યું. દિશાઓ 10 છે. કેટલી? પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, ઉર્ધ્વ અને અધઃ. આ 10 દિશાનું રાજ્ય પોતાના 10 પુત્રોને સોંપી અને વૃષભદેવ ત્યાંથી ગયા. વૃષભદેવના 10 પુત્રોમાંથી સૌથી મોટો પુત્ર હતો, એનું નામ હતું ભરત. બહુ જ ધાર્મિક રાજા હતો.
પોતાના પ્રભુત્વથી, પોતાના કર્મોથી, પોતાના વિચારોથી અને પોતાના સત્કર્મના પ્રભાવે રાજાએ સમગ્ર પૃથ્વી ઉપર પોતાનું શાસન જમાવ્યું છે. તમારું વર્ચસ્વ વધારવું હોય, તમારું નામ વધારવું હોય, તમે ઈચ્છતા હો કે લોકો તમને ઓળખે, તો પહેલા તમારો વ્યવહાર સારો હોવો જોઈએ. જેવો તમારો વ્યવહાર હશે ને એ પ્રમાણે લોકો તમારું મૂલ્યાંકન કરશે. આ વસ્તુ યાદ રાખજો. તમારી વાણી કેવી છે, તમારા વિચારો કેવા છે, એનું અતિ મહત્વ છે. અમારે ત્યાં સંસ્કૃત જગતમાં એક સુભાષિત આવતો, કેયુ રાણીને ભૂષયતિ પુરુષઃ. માણસને ઘરેણા શોભા આપતા નથી. એ તો ઘડીક સારા લાગે, ભલે 10 તોલાનો હાર હોય, પણ એ કલાક, 2 કલાક કે 5 કલાક બેનો લગ્નમાં જાય ત્યારે નવા 20,000 ની સાડી પહેરીને જાય, 2-3 લાખના ઘરેણા પહેરીને જાય, પણ એ 5-6 કલાકનું ફંક્શન અટેન્ડ કરે અને પછી ઘરે આવે અને બધા ઘરેણા કાઢી નાખે, વસ્ત્રો બદલી લે, સાદા વસ્ત્રો પહેરે ને પછી એમ કે હાશ. અનુભવ્યું છે ને બધાએ. કેયુ રાણીને ભૂષયંતિ પુરુષઃ હારાન ચંદ્રોજ્વલમ ન સ્નાનમ ન વિલેપનમ ન કુસુમમ નાલંકૃતા મૂર્ધજા વાન્યેકા સમલમ કરોતિ પુરુષઃ યા સંસ્કૃતા ધાર્યતે ક્ષીયન્તે ખલુ ભૂષણાનિ સતતમ વાગભૂષણમ ભૂષણ. બીજા બધા આભૂષણો એવા છે કે સમય જતા એનો ક્ષય થઈ જાય છે, પણ તમારી વાણી અને તમારો વ્યવહાર એ આજીવન ટકવાનો છે. તમારી જે કીર્તિ હશે, તમારા જે યશ હશે ને એ તમારા ગયા પછી પણ રહેશે. આપણે સૌરાષ્ટ્રમાં કહેવત છે કે નામ રહંતા ઠાકરા, નામ રહંતા ઠાકરા અને નાણા નહીં રહન, કીર્તિ કેરા થાંભલા એ તો પાડ્યા નહીં પડે. માણસ વયો જાય પણ એનું નામ રહે સાહેબ. પણ એ નામ ક્યારે રહે? વ્યવહાર સારો હોય તો. આપણે સૌરાષ્ટ્રમાં એવી કહેવત છે કે કોઈ સારો માણસ ગુજરી જાય ને તો આપણે એમ કહીએ ફૂલ ગયું અને ફોરમ રહી. અને બહુ હેરાન કરતો હોય આખા ઘરને અને પછી જાય તો શું કહીએ? ઝાડ ગયું ને જગ્યા. એકવાર એક ભાઈ ગુજરી ગયા એટલે ઘરના બધા ભેગા થઈને રડતા હતા. અને સ્વાભાવિક છે, કોઈ સ્વજન ગુજરી જાય તો ઘરના રોવે, એમાં કઈ. હવે બન્યું એવું કે ઘરના બધા ધીમે ધીમે રોતા હતા, પાડોશમાંથી 4-5 જણા આવ્યા, માથે પેલો સફેદ રૂમાલ ઓઢી અને જોર જોરથી રોવા માંડ્યા. અને એટલા બધા જોરથી રોવે, હિબકા ભરે ને છાના નો રે. પેલા કાકાએ એના ભત્રીજાને કીધું કે બેટા તારા પપ્પા ગુજરી ગયા અને આપણે બધા રોઈએ એ તો બરાબર, લોક લાજે રોવું પડે, પણ આ પાડોશી એટલું બધું જોર જોરથી રોવે છે એટલે તારા પપ્પા પ્રત્યે બધાને એટલો બધો પ્રેમ હતો એવું છે? પેલા હળવેકથી કીધું પ્રેમ કાંઈ છે નહીં, મારા બાપુ ગયા ત્યારે કોઈના 10 લાખ, કોઈના 12 લાખ, કોઈના 72 લાખ, હિસાબ કોઈના લખ્યા નથી, ડાયરીઓ એમને પડી છે, આ બધા રૂપિયાને રોવે છે, મારા બાપાને કોઈ રોતું નથી. આ જગતમાંથી જાવ ને સાહેબ ત્યારે એવા કામ કરીને જજો લોકો તમને યાદ કરે. કબીરે બહુ સારી વાત કીધી કે કબીરા इस जग में जब तुम पैदा हुए, कबीरा इस जग में जब तुम पैदा हुए तो जग हसे तुम रोए, पर करनी ऐसी कर चलो तुम हसो जग रोए. બાળક જન્મે ને ત્યારે બાળક નાનું હોય એટલે બાળક રડતું હોય ને ઘરના બધા હસતા હોય, પણ એ માણસ 108 વર્ષનો થાય ને સારા કામ કરીને ભગવાનના ધામમાં જાય તો માણસ હસતો હસતો જાય અને ઘરના બધા પાછળ રડતા હોય. વૃષભદેવે પોતાના સ્વભાવથી, પોતાના વર્ચસ્વથી સમાજ ઉપર એક સારી છાપ છોડી અને એના જ ગુણ એના પુત્ર ભરતમાં પણ આવ્યા. ભરત રાજા ઘણા બધા વર્ષો સુધી રાજ્ય કરી અને અંતે
પોતાનું રાજ્ય પોતાના પુત્રોને સોંપી શેષ જીવન તપ કરવા માટે ગંડકી નદીના કિનારે પુલહ ઋષિના આશ્રમમાં આવ્યા છે. એકવાર બન્યું એવું, રાજા ભરત ગંડકી નદીમાં સ્નાન કરતા હતા, કેડસમા પાણીમાં બેઠા બેઠા માળા કરતા હતા. આ રાજા બેઠા બેઠા જ્યાં જપ કરતા હતા એ સમયે ઘટના એવી ઘટી કે જંગલમાં એક હરણી જે ગર્ભવતી હતી એ આમ તેમ ફરતી હતી અને એ સમયે જંગલમાં એક સિંહ આવ્યો અને સિંહે ત્રાડ નાખી હરણીને મારવા માટે સિંહ દોડ્યો. અને જ્યારે સિંહ હરણીને મારવા માટે દોડ્યો ત્યારે હરણી જીવ બચાવવા માટે દોડવા લાગી. બહુ દોડી હરણી, દોડી અને આવી નદીને કિનારે પાછળ વળીને હરણીએ જોયું તો વિચાર કર્યો કે સિંહ આવી જશે, મને મારી નાખશે. હવે બચવાનો એક જ ઉપાય છે, છલાંગ લગાવીને સામે કિનારે જતી રહો. ગર્ભવતી હરણી, એ ગર્ભવતી હરણીએ જ્યારે નદીને કૂદવા માટે છલાંગ લગાવી, થોડું જોર વધારે થઈ ગયું અને પરિણામે એ છલાંગ લગાવી એ સમયે હરણીના પેટમાંથી બચ્ચાનો પ્રસવ થઈ ગયો અને બચ્ચું ઉછળી અને નદીમાં પડ્યું. હરણી સામે કાંઠે પડી, પડતાની સાથે હરણીનું મૃત્યુ થયું છે. પેલું બચ્ચું નદીમાં પડ્યું, તણાતું 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 જતું હતું. આ દ્રશ્ય કેડસમા પાણીમાં હાથમાં માળા લઈને જપ કરતા રાજા ભરતે નહીં જોયું. રાજાએ વિચાર કર્યો કે આ મૃગનું બચ્ચું હજી તો જન્મ્યું છે અને તણાઈ જશે, ગુજરી જશે, મરી જશે. આના કલ્યાણ માટે મારે કંઈક કરવું જોઈએ એમ વિચાર કરી અને રાજા ભરતે માળા કરવાનું છોડ્યું, એ મૃગના બચ્ચાનો જીવ બચાવ્યો. અને વાતે વ્યવહારિક છે સાહેબ. કોઈ વ્યક્તિ દુખી થતું હોય, તકલીફમાં હોય, કષ્ટમાં હોય ને તમને ખબર પડે તો તમારી ફરજ છે કે એને મદદ કરવી જોઈએ. પણ પરિસ્થિતિ ત્યાં સુધી હોય તો વાંધો નથી. અહીંયા શું થયું? રાજાએ હરણના બચ્ચાને બચાવી તો લીધું, પણ પછી વિચાર કર્યો કે આની આગળ પાછળ તો કોઈ છે નહીં, ચાલુ મારી જોડે રાખો. એટલે આશ્રમમાં જ બચ્ચાને સાચવ્યું. ધીરે ધીરે બચ્ચું મોટું થવા લાગ્યું. રાજાએ બચ્ચાની ઉપર દયા કરી હતી, પણ ધીરે 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 એ રાજાની દયા આસક્તિમાં બદલાવા લાગી. જુઓ, દયા અને આસક્તિમાં ફેર છે, તફાવત છે. એકવાર કોઈ ઉપર દયા કરી નાખો વાંધો નથી, પણ કોઈ વ્યક્તિની સાથે સતત અટેચમેન્ટ એ તમારી આસક્તિ છે. મને આના વગર ના ચાલે આવું જીવનમાં હોવું જોઈએ નહીં. કદાચ 2 દિવસ ઇન્ટરનેટ બંધ થઈ જાય તો ઉપાધિ થવી જોઈએ. લોકોને કલાક નેટ ન હોય તો આમ અડધા થઈ જાય. કોઈ પણ વસ્તુમાં આસક્તિ ન જોઈએ. પછી તો ભરત રાજા એ હરણને સાચવે, પોતાની સાથે ને સાથે રાખે. નદીમાં સ્નાન કરવા જાય તો પણ હરણને સાથે લઈ જાય. સંધ્યા કરવા બેસે તો પણ હરણને બાજુમાં બેસાડે. જપ કરવા બેસે, માળા કરવા, એટલે હરણને બાજુમાં બેસાડે. હાથમાં ગૌમુખીને માળા લે અને જપ કરે. અને જપ કરતા કરતા અડધી માળા થાય એટલે મનમાં વિચાર આવે કે પેલું હરણ બેઠું તો હશે ને, ક્યાંય જતું તો નથી રહ્યું ને. અને પરિણામે અડધી માળા ઉભી રહે, આંખ ખોલે અને જુએ હરણ બેઠું છે. એટલે પાછા એમ કે બેસ જાઓ 2 મિનિટ, હવે અડધી માળા બાકી છે એમ કહીને પાછી માળા ચાલુ કરે. ધીરે ધીરે કરતા રાજાએ કરેલી દયા એ આસક્તિમાં બદલાણી અને પરિણામ એવું આવ્યું કે રાજાનું જીવન જે હરિમાં હતું એ હરિમાંથી વિસરાણું અને હરણમાં આવ્યું છે. પછી તો ધીરે 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 સમય પસાર થવા લાગ્યો. રાજાનો અંતકાળ આવ્યો. રાજા મરણ પથારીએ સૂતો છે. મૃત્યુ નજીક આવ્યું. આશ્રમમાં પથારી કરી રાજા સૂતા છે. પેલું હરણ પણ ત્યાં બેઠું હતું.
પણ હવે રાજા હલન ચલન કરી શકતો નથી, પણ હરણ તો હલન ચલન કરી શકે છે ને. હરણ રમતું રમતું આશ્રમની બહાર ગયું, થોડું દૂર ગયું તો જંગલમાં પહોંચ્યું, તો જંગલમાં એને પોતાની જેવા બીજા થોડા હરણો જોયા. એટલે હરણના બચ્ચાને વિચાર આવ્યો કે આ બધાય મારી જેવા છે, એટલે આ મારી નાતના હોય એવું લાગે છે. પેલા દાઢીવાળા ઋષિ કઈ મારી નાતના હોય એવું મને લાગતું નથી. એમ વિચારીને પેલું હરણ આવેલા હરણના ટોળાની સાથે જતું રહ્યું. અહીંયા રાજા મરવા પડ્યા, પણ મરતી વખતે ભગવાનનું સ્મરણ ન કર્યું, હરણની ચિંતા કરી. હરણ ક્યાં ગયું, હરણ ક્યાં ગયું, હરણનું શું થયું? ચિંતા કરતા 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 રાજાનો પ્રાણ ગયો. અને ધર્મશાસ્ત્રો કહે છે કે મરતી વેળાએ માણસ જેનું નામ લઈને એવો બીજો જન્મ એને મળે. અંતે યા મતી સા ગતિ. એટલા માટે તો આપણે કોઈ માણસ મરણ પથારીએ સૂતું હોય ને, વડીલ હોય ઉંમર લાયક, અને મરણ પથારીએ હોય તો આપણે શું કહીએ? દાદા રામનું નામ બોલો, બા રામ બોલો. શું કામ? બોલે મરણ વેળાએ જો ભગવાનને યાદ કરીએ તો મુક્તિ મળે. પણ ઘણા એવા હોય કે આખી જિંદગી તો ભગવાનનું નામ ન લે અને મરતી વેળાએ પણ ન લે. એક દાદા આખી જિંદગી વેપાર જ કરેલો, નીકળ્યા પૈસા જ ગણેલા, ભગવાનનું નામ ક્યારેય ન લીધેલું, અને મરવા પડ્યા. છોકરાઓને ખબર હતી કે આપણા પિતાજીએ ક્યારેય ભગવાનનું નામ લીધું નથી. વિચાર કર્યો કે મરણ પથારીએ પડ્યા છીએ, આપણે એકવાર પ્રયાસ કરી જોઈએ કે એકવાર જો આપણા બાપા રામનું નામ બોલે તો એની કાયાનું કલ્યાણ થાય. 3 દીકરા હતા એને. વચ્ચે મરણ પથારીએ બાપા સૂતા છે, છોકરાઓ ચારે બાજુ ઉભા છે. એને કીધું બાપા રામ બોલો. એટલે હું તો કે હું ન બોલું, કે આખી જિંદગી ન બોલ્યો હોય છેલ્લે બોલે ખરો. કોકે કીધું કે કામ કરો, આમ રામ નહીં બોલે, કઈક યુક્તિ કરો, યુક્તિ દ્વારા એની પાસે રામનું નામ બોલાવો. એટલે વચ્ચેના છોકરાએ કીધું કે આપણા પ્રભા ફૈબા છે ને એના ઘરવાળાનું નામ રામ છે, એટલે એક કામ કરો, એ પ્રભા ફૈબાના ઘરવાળા જે આપણા ફુવા છે રામ ફુવા, એને બોલાવી આવો, એને સામે ઉભા રાખો ને પૂછો કે આ કોણ આવ્યું, અને કદાચ એમ કે રામ આવ્યો તો ઈ બાને રામ તો બોલે છે. બાજુના ગામેથી તેડી આવ્યા, લાવીને ઉભો રાખ્યો ખાટલા સામે. અને દાદાને કીધું દાદા જુઓ આ કોણ આવ્યું. એટલે દાદાએ આમ નેવો માંડ્યો, અને પછી લે આ તો પરભીનો વર. રામ નો કીધું. છોકરાએ વિચાર કર્યો કે હજી એક પ્રયોગ કરી જોઈએ. પેલા ગામમાં ભજન કરતા ને ત્યારે રામસાગર વગાડતા. કોઈએ કીધું ગામમાં આપણી મંડળી છે ને, મંડળીમાં રામસાગર પડ્યો છે, લઈ આવો. લાવીને ઊંચો કરીને દેખાડો અને પૂછો કે દાદા આને શું કહેવાય. અને કદાચ એમ કે રામસાગર, તો ઈ બાને રામનું નામ આવ્યું. ગયા 2 જણા મંડળીનો રામસાગર લાવ્યા, લાવીને ઉભો કર્યો. એક જણાને હાથમાં રામસાગર લઈને પછી કીધું કે દાદા આ ભાઈના હાથમાં શું છે બોલો તો. દાદાએ પાછી નજર ટેકાવીને કીધું કે લે આ તો તંબુરો. આમ કરીને મરી ગયો. આખી જિંદગી જેને ભગવાનનું નામ નથી લીધું એને અંતકાળે પણ ભગવાન યાદ આવતા નથી. એટલા માટે તો એવું કહેવાય છે કે સતત ભગવાનનું સ્મરણ કરતું રહેવું જોઈએ. તમે દિવસે જે વિચાર કરો ને, રાતે સપનામાં પણ તમને એ જ આવે. આવું તમે બધાએ અનુભવ્યું હશે. તમે જે દિવસે વિચાર કર્યો હોય એ જ વસ્તુ તમને રાત્રે સપનામાં આવે. એમ આજીવન જે વસ્તુની સાથે તમે જોડાયેલા હોવ ને, મરણ વેળાએ એ જ વસ્તુ તમને દેખાશે. રાજાનો જીવ હરણમાં હતો, પરિણામે રાજાનો બીજો જન્મ હરણ તરીકે થયો. પણ ગયા જન્મમાં પુણ્ય બહુ કરેલા, એટલે પુણ્યના પ્રભાવે પોતાનો ગયો જન્મ હરણને યાદ હતો.
પુલહ ઋષિના આશ્રમમાં પુનઃ આવી હરણ ત્યાં બેઠું રહે, કઈ ખાય નહીં, કઈ પીવે નહીં, આંખમાંથી અશ્રુઓ વહ્યા કરે. એમ કરતા કરતા એ રાજાએ પોતાનો હરણનો અવતાર પૂરો કર્યો.